ચાલો ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એનો ભાગ નંબર 2 એમાં આપણે 8મો પ્રશ્ન પૂછ્યા વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેમ ક્યારે કહેવાય અને પ્રતિબિંબના પ્રકાર વિશે સ્પષ્ટતા કરો। હવે પ્રતિબિંબ ક્યારે રચાયું કહેવાય? દાખલા તરીકે વસ્તુ બરાબર કોઈ એક વસ્તુ છે, વસ્તુ પરના કોઈ એક બિંદુએથી બરાબર ઘણા બધા પ્રકાશના કિરણો વક્રીભવન અને પરાવર્તન પામી કોઈ બીજા બિંદુએ મળતા હોય એવો ભાસ થાય અથવા તો હકીકતમાં મળતા હોય તો એ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય। કેમ વ્યાખ્યા અપાય છે? આ રીતે જ્યારે વસ્તુ પરના કોઈ એક બિંદુથી ઘણા બધા કિરણો વક્રીભવન અને પરાવર્તન પામી બીજા બિંદુએ ભેગા થાય અથવા ભેગા થતો હોય તેવો ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે। ક્યારે બીજા બિંદુનું પ્રતિબિંબ કહેવાય? માનો કે જો આ એક વસ્તુ છે, આ વસ્તુના કોઈ એક બિંદુએથી પ્રકાશના કિરણો વક્રીભવન પામી અને આ રીતે બીજા બિંદુએ ભેગા થતા હોય તો એ બીજા બિંદુને છે ને એ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય। તો પ્રતિબિંબ ક્યારે રચાય એની ચોખવટ। પ્રતિબિંબના પ્રકાર વિશે સ્પષ્ટ કરો। પ્રતિબિંબના બે પ્રકાર છે। કયા બે પ્રકાર છે? પહેલું છે વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું છે મિત્રો આભાસી પ્રતિબિંબ। મિત્રો આમાં પહેલા આપણે વાસ્તવિક પ્રતિબિંબ વિશે જોઈએ। કોને કહેવાય વાસ્તવિક પ્રતિબિંબ? તો કે વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? તો કે જ્યારે પ્રકાશના કિરણો પરાવર્તન અને વક્રીભવન પામી અને બીજા બિંદુએ મળતા હોય તો તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય। જો પ્રકાશના કિરણો વક્રીભવન અને પરાવર્તન પામી બીજા બિંદુએ મળતા હોય તો તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય। ક્યારે વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય? તો કે જ્યારે પ્રકાશના કિરણો વક્રીભવન અને પરાવર્તન પામી બીજા બિંદુએ ભેગા થતા હોય ને તો તેને બરાબર છે વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય। અને એના મુદ્દા વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે। વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે। યાદ રાખજો ખાસ। કયું પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય? તો કે વાસ્તવિક પ્રતિબિંબ। અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે। એટલે કે ઊંધું દેખાય। આ મિત્રો વાસ્તવિક પ્રતિબિંબની વ્યાખ્યા અને નામ ગુણધર્મો। બીજું પ્રતિબિંબ છે આપણી પાસે આભાસી પ્રતિબિંબ। કોને કહેવાય? તો કે જ્યારે જો પ્રકાશના કિરણો વક્રીભવન અને પરાવર્તન પામી બીજા બિંદુએ ભેગા થતા ન હોય પરંતુ ભેગા થતા હોય એવો ભાસ થાય તો તેને આભાસી પ્રતિબિંબ કહેવાય। તો તેને કયું પ્રતિબિંબ કહેવાય? આભાસી પ્રતિબિંબ કહેવાય। મિત્રો બીજા બિંદુએ ભેગા ન થતા હોય પણ ભેગા થતા હોય ને એવો ભાસ થાય તો તેને બરાબર આભાસી પ્રતિબિંબ કહેવાય। આભાસી પ્રતિબિંબના ગુણધર્મ જોઈએ તો આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી। કયું પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી ન શકાય? તો કે આભાસી। અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય છે મિત્રો। આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય છે। મિત્રો આ બે પ્રતિબિંબના પ્રકાર। ક્યારે પ્રતિબિંબ રચાય એની વાત। બે પ્રકાર વાસ્તવિક અને આભાસી। જો પ્રકાશના કિરણો વક્રીભવન અને પરાવર્તન પામી બીજા બિંદુએ ભેગા થતા હોય તો એને વાસ્તવિક કહેવાય ને ભેગા ન થતા હોય એવો ભાસ થાય તો એને આભાસી કહેવાય। અને વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય છે
જ્યારે આને ઝીલી શકાતું નથી. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે, જ્યારે હંમેશા ચત્તું હોય છે. તફાવત 2 માર્ક્સની અંદર 2 મુદ્દાનો પૂછાય તો તફાવતની વ્યાખ્યા આપી શકો. વ્યાખ્યા આપી શકો તો મોસ્ટ એમપી પ્રશ્ન નંબર 8. ચાલો એના પછી મિત્રો 9મો પ્રશ્ન, અરીસો કોને કહે છે, તેના પ્રકાર. અરીસો કોને કહેવાય? તો કે જેની સપાટી લીસી અને ચળકતી હોય, તેના ઉપર પડતા પ્રકાશનું મોટે ભાગે પરાવર્તન કરતું હોય તો બરાબર છે ને અરીસા તરીકે ઓળખવામાં આવે. તો લખી શકાય લીસી અને ચળકતી સપાટી પર પડતા પ્રકાશના મોટા ભાગનું પરાવર્તન થતું હોય તો તેને અરીસો કહે છે. મિત્રો અરીસો કોને કહેવાય? તો કે લીસી અને ચળકતી સપાટી હોય એના ઉપર પડતા પ્રકાશના મોટા ભાગનું પરાવર્તન થતું હોય. જેટલો પ્રકાશ પડે એમાંથી 99% પ્રકાશનું પરાવર્તન થઈ જતું હોય બરાબર છે, તો એને આપણે અરીસો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અરીસાના 2 પ્રકાર છે. અરીસાના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. પહેલો અરીસાનો પ્રકાર છે સમતલ અરીસો અને બીજો પ્રકાર છે મિત્રો ગોલીય અરીસો. ગોલીય એટલે પર્વલયાકાર અરીસો. મિત્રો ગોલીય અરીસો ની અંદર આપણે વાત કરશું. ગોલીય અરીસામાં 2 પ્રકારના અરીસા આવશે. વિસ્તૃત માહિતી અંતર્ગોળ અરીસો આવશે અને બહિર્ગોળ અરીસો આવશે. કેટલા પ્રકારના અરીસા આવશે? 2 પ્રકાર, અંતર્ગોળ અને બહિર્ગોળ. તો મિત્રો અરીસાના 2 પ્રકાર, સમતલ અરીસો અને ગોલીય અરીસો. ગોલીય અરીસામાં 2 પ્રકાર, અંતર્ગોળ અને બહિર્ગોળ. તો આ 9મો પ્રશ્ન. અને પછી નેક્સ્ટ ચાલો એના પછી 10મો પ્રશ્ન, સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસાની ખાસિયતો જણાવો. મિત્રો સમતલ અરીસો કોને કહેવાય? તો કે જે અરીસાની સપાટી એટલે કે પરાવર્તક સપાટી બરાબર છે સમતલ હોય, જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય ને એવા અરીસાને સમતલ અરીસો કહેવાય. તો વ્યાખ્યા રીતે આપી શકાય. સમતલ અરીસો એટલે શું? જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તો તેવા અરીસાને સમતલ અરીસો કહે છે. સમતલ અરીસો કહે છે. કોને કહેવાય સમતલ અરીસો? તો કે જે અરીસાની પરાવર્તક સપાટી હાવ સમતલ હોય એવા અરીસાને સમતલ અરીસો કહેવાય. મિત્રો એની ખાસિયત શું છે? તો એની ખાસિયતની વાત કરીએ તો મોસ્ટ ટાઈમથી પ્રશ્નો છે આ ખાસિયત. તો પહેલી ખાસિયત એવું છે કે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ, વસ્તુનું જે પ્રતિબિંબ મળે ને એ પ્રતિબિંબ આભાસી ને ચત્તું હોય છે. મિત્રો આભાસી સાથે ચત્તાની જોડી છે, ખાસિયત રાખો. આભાસી અને ચત્તું હોય છે. પહેલી ખાસિયત સમતલ અરીસામાં જે પ્રતિબિંબ જોવા મળે આભાસી ને ચત્તું હશે. બીજી ખાસિયત સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ એ વસ્તુના કદ જેવડું હોય છે. વસ્તુના કદ જેવડું હોય છે. મિત્રો જેવડી વસ્તુ હશે ને એવડા જ કદનું પ્રતિબિંબ સમતલ અરીસામાં દેખાશે. આ એની બીજી ખાસિયત. ત્રીજી ખાસિયત સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ, સમતલ અરીસામાં મળતા પ્રતિબિંબનું સ્થાન કેટલું હશે? પ્રતિબિંબનું સ્થાન તો કે વસ્તુ અરીસાથી જેટલી દૂર હશે ને એટલું જ દૂર પ્રતિબિંબ રચાશે. પ્રતિબિંબનું સ્થાન એ વસ્તુ અરીસાથી જેટલી દૂર હશે તેટલું જ પ્રતિબિંબ અરીસાથી દૂર હશે. માનો કે હું તમને એક ઉદાહરણ કહું કે બરાબર છે કોઈ એક વ્યક્તિ સમતલ અરીસાની સામે 2 મીટર દૂર ઊભો છે તો એનું પ્રતિબિંબ છે ને અરીસાથી 2 મીટર દૂર દેખાશે. પ્રશ્ન આવો પૂછવામાં આવે કોઈ એક વ્યક્તિ સમતલ અરીસાથી 2 મીટર દૂર છે તો તેના પ્રતિબિંબનું સ્થાન અને વસ્તુનું સ્થાન વચ્ચેનું અંતર કેટલું? તો વસ્તુના સ્થાનથી પ્રતિબિંબનું સ્થાન કેટલું થાય? તો 2 આ ને 2 ઓલું એટલે 4 મીટર થાય. પ્રશ્ન કઈ રીતે પૂછે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું. ચોથી ખાસિયત એ છે કે સમતલ અરીસામાં બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે. બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે. એટલે કે ડાબી બાજુ એ જમણી બાજુ દેખાશે અને જમણી બાજુ એ ડાબી બાજુ તરીકે દેખાશે. જેને મિત્રો વધારાને કહેવું તો પાર્શ્વીય વિકૃતમણ તરીકે ઓળખવામાં આવે છે. જેને કહેવું તો કહી શકાય જેને પાર્શ્વીય વિકૃતમણ
કહે છે. આ એક નવીન શબ્દ છે જૂના કોષનો, કહી શકાય પાર્શ્વીય વિકૃત મૂળ તરીકે ઓળખવામાં આવે છે. આ સમતલ અરીસાની ખાસિયત થઈ. શું ખાસિયત થઈ? તો કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસીને જતું હશે. સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ વસ્તુના કદ જેવડું હશે. સમતલ અરીસામાં મળતા પ્રતિબિંબનું સ્થાન વસ્તુ અરીસાથી જેટલી દૂર હશે એટલું જ પ્રતિબિંબ દૂર દેખાશે. બાજુઓ ઉલટાયેલી જોવા મળશે, એટલે કે તમે ડાબો હાથ ઊંચો કરશો તો તમને જમણો દેખાશે અને જમણો ઊંચો કરશો તો તમને ડાબો દેખાશે. આ સમતલ અરીસાની ખાસિયત. મિત્રો એવો જ એના પછીનો પ્રશ્ન 11 એવો આવે છે, સમતલ અરીસાના ઉપયોગો. સમતલ અરીસાના ઉપયોગો જણાવો. મિત્રો એના સમતલ અરીસાના ઉપયોગ શું થાય એ આપણે પ્રશ્ન જોઈએ. તો સમતલ અરીસાના બે ઉપયોગ છે. એક તો એનો ઉપયોગ દર્પણ તરીકે, દર્પણ એટલે આપણે ખબર છે રોજ સવારે ઉઠીને આપણો ચહેરો જોઈ દર્પણ, એક દર્પણ તરીકેનો ઉપયોગ થાય છે. અને બીજો ઉપયોગ એનો પેરિસ્કોપ અને કેલિડોસ્કોપમાં થાય છે. કેલિડોસ્કોપ. મિત્રો પેરિસ્કોપ ક્યાં હોય? સબમરીન ની અંદર આપણે ખબર છે, બરાબર છે, દરિયાની અંદર જે સબમરીન ચાલે એમાં પેરિસ્કોપ હોય છે. આવું પેરિસ્કોપ હોય છે જો, બરાબર છે. અહીં 45 અંશના ખૂણે અહીંયા અરીસા ગોઠવેલા હોય છે. પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ, બરાબર છે, આપણે કાચનું નાનકડું બનાવેલું હોય છે પ્રાઇમરી ની અંદર. તો કેલિડોસ્કોપ અને પેરિસ્કોપ ની અંદર સમતલ અરીસાનો ઉપયોગ થાય ને દર્પણ તરીકે સમતલ અરીસાનો ઉપયોગ થાય છે. તો બંને પ્રશ્ન 10 અને 11 લખીને પાકા કરવાના છે. ચાલો એના પછી પ્રશ્ન 12, ગોલીય અરીસો એટલે શું? તેના પ્રકાર. ગોલીય એટલે પરવલયાકાર અરીસો. તેના પ્રકાર બે પ્રકાર છે, આપણે ખબર છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. પહેલા તો આપણે ગોલીય અરીસા કોને કહેવાય? જો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી એ કોઈ કાચના પોલા ગોળામાંથી બનાવેલી હોય તો તેવા અરીસાને ગોલીય અરીસો કહેવાય. તો ગોલીય અરીસો ક્યારે કહેવાય? જો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી એ કાચના પોલા ગોળાના ભૃપુષ્ઠ માંથી, એટલે કે કાચનો પોલા ગોળામાંથી, ભૃપુષ્ઠ એટલે માંથી બનાવેલ હોય તો તેને ગોલીય અરીસા કહે છે. ગોલીય અરીસા કહે છે. વાત કરીએ ગોલીય અરીસાની અંદર એક બાજુ છે ને એની ઈ પરાવર્તક અને પોલિશ કરેલી હશે. ગોલીય અરીસાની એક બાજુ સંપૂર્ણ રીતે પોલિશ કરેલી અને પરાવર્તક હશે. જ્યારે બીજી સપાટી અપારદર્શક હશે. અપારદર્શક હોય છે. હવે મિત્રો ગોલીય અરીસાની, બરાબર છે, કાં તો અંદરની સપાટી પરાવર્તક હોય કાં બહારની સપાટી હોય. એના આધારે એના બે પ્રકાર પડે છે. ગોલીય અરીસાની અંદરની કે બહારની સપાટી પરાવર્તક હોઈ શકે. તેને આધારે બે પ્રકાર પડે છે. તેના આધારે કયા બે પ્રકાર પડે છે? બરાબર, પહેલો પ્રકાર જોઈએ આપણે અંતર્ગોળ અરીસો. મિત્રો અંતર્ગોળ અરીસો કોને કહેવાય ને એક બહિર્ગોળ અરીસો આવશે. હવે એમાં આપણે અંતર્ગોળ અરીસો જોઈએ. અંતર્ગોળ અરીસો કોને કહેવાય? જો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી, બરાબર, અંદરની તરફ વક્રાકાર હોય, પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તો એને અંતર્ગોળ અરીસો કહેવાય. જો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી એ અંદરની તરફ વક્રાકાર હોય તો તેને અંતર્ગોળ અરીસો કહે છે. અંતર્ગોળ અરીસો કોને કહેવાય એની વ્યાખ્યા થાય. જો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય ને તો એને અંતર્ગોળ અરીસો કહેવાય. જો અંતર્ગોળમાં પેલો શબ્દ અ આવે એટલે આપણે અ કેમ લખીએ છીએ? આમ આમ લખીએ છીએ, બરાબર. એટલે અ લખવા માટે શરૂઆતમાં શું કરવું પડે? તો કે શરૂઆતમાં જ આમ. એટલે મિત્રો અંતર્ગોળ અરીસો થઈ ગયો. અંદરની સપાટી છે ની પરાવર્તક હોય, બહારની સપાટીમાં આ રીતે કલર કરી નાખવાનો, અપારદર્શક થઈ ગયું. આ બરાબર છે, અંતર્ગોળ અરીસો થયો. આ એની મુખ્ય અક્ષ કહેવાય. હમણાં આપણે એની વ્યાખ્યા જોશી. આ મુખ્ય અક્ષને સમાંતર આમ કિરણો પસાર કરવામાં આવે ને, સમાંતર કિરણો પસાર કરવામાં આવે ને તો અરીસા સાથે અથડાઈને કોઈ એક જગ્યાએ આ રીતે કેન્દ્રિત થતા હોય. કોઈ એક જગ્યાએ શું થાય છે? કેન્દ્રિત થતા હોય, બરાબર છે. કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય ને અંતર્ગોળ અરીસાની અંદર, એટલા માટે એને અભિસારી, બરાબર, અરીસો કહેવામાં આવે. તો આ રીતે વ્યાખ્યા આપી શકાય. અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર
કિરણો પરાવર્તક સપાટી સાથે અથડાઈને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થતા હોય છે, કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે, તેથી તેને અભિસારી અરીસો કહેવાય, અભિસારી અરીસો કહે છે। અભિસારી એટલે ખબર પડી જાય કે કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થવું। અંતર્ગોળ અરીસો છે ને અભિસારી અરીસો છે। આનું ઉદાહરણ આપું ને તો તમારી આગળ ચકમકતી ચમચી હોય, ચમચીનો અંદરનો ભાગ એ અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે। હવે મિત્રો તમારી જે ચમચી હશે, ચમચીનો અંદરનો ભાગ હોય ને એને બરાબર શું કહેવાય તો કે એને અંતર્ગોળ અરીસો કહેવાય। જો જે આ ચમચી છે, આ ચમચીને બે ભાગ હોય, અંદરનો ભાગ ને બહારનો ભાગ। જો આ રીતે અંદરનો ભાગ પરાવર્તક હોય ને બહાર કલર કરેલો હોય, અંદરનો ભાગ પરાવર્તક હોય ને બરાબર છે, તો અંદરની તરફ વક્રાકાર છે। જો અંદરની તરફ વક્રાકાર ને એટલે અંતર્ગોળ અરીસો। એ જ રીતે જેની બહારની સપાટી આ રીતે છે, ઈ પરાવર્તક હોય ને તો આ બહિર્ગોળ અરીસો થશે। બરાબર છે, કઈ સપાટી વક્રાકાર છે ને એના ઉપર આનો આધાર રાખે છે। ચમચીના ઉદાહરણથી તમે સમજી શકો। હવે જ આપણે એવું જોઈએ બીજું, બરાબર છે, બહિર્ગોળ અરીસો કોને કહેવાય? બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો જેમ અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા આપી ને એવી જ રીતે બહિર્ગોળ, જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તો તેને બહિર્ગોળ અરીસો કહે છે। મિત્રો કેમ દોરાય બહિર્ગોળ અરીસોમાં? પહેલો શબ્દ બ આવે, બ કેમ લખીએ છીએ? આમ લખ્યા, આમ બ લખીએ ને, બરાબર છે, તો આ રીતે દોરવાનું જા, બરાબર છે। બહારની સપાટી એટલે આ સપાટી, ઈ પરાવર્તક છે, અંદર કલર કરી નાખવાનો જા। આ લીટા કેલાની કલર છે, બહારની સપાટી આ છે ને ઈ ચમકતી છે, બહારની સપાટી વક્રાકાર છે અને ઈ વક્રાકાર સપાટી પરાવર્તક છે, તો આ મુખ્ય અક્ષ કહેવાય મિત્રો। હવે તમે આમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણો પસાર કરો ને તો મુખ્ય અક્ષના કોઈ એક બિંદુએથી આમ વિકેન્દ્રિત થતા એવું દેખાશે, આમ દેખાશે। હમણાં આપણે આકૃતિ આવશે તો કહી શકીએ કે બહિર્ગોળ અરીસાની અંદર મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરવામાં આવે ને તો કોઈ એક જગ્યાએથી કિરણો વિકેન્દ્રિત થતા હોય, છૂટા પડતા હોય એવું દેખાય, એટલે આને અપસારી અરીસો કહેવાય। તો લખી શકાય મુખ્ય અક્ષને સમાંતર કિરણો પસાર કરવામાં આવે, કિરણો પસાર કરતા કોઈ એક જગ્યાએથી કિરણો વિકેન્દ્રિત થતા હોય, વિકેન્દ્રિત એટલે છૂટા, વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તો તેને અપસારી અરીસો કહે છે। મિત્રો અપસારીનો અર્થ ખબર પડી ગયો? હવે અપસારી એટલે કોઈ એક જગ્યાએથી વિકેન્દ્રિત થવું, અભિસારી એટલે કોઈ એક જગ્યાએથી કેન્દ્રિત થવું। તો કયા અરીસામાં કેન્દ્રિત થાય છે તો કે અંતર્ગોળમાં, એટલે અભિસારી અરીસો કહેવાય। કયા અરીસામાં વિકેન્દ્રિત થાય છે તો કે બહિર્ગોળમાં, એટલે અપસારી અરીસો મિત્રો કહેવામાં આવે છે। બરાબર છે। ઉદાહરણ તરીકે તમે આમાં ચમચીનું ઉદાહરણ આપી શકો। ચમચીનો બહારનો ભાગ વક્રાકાર અને પરાવર્તક હોય છે। મિત્રો તમારી જે ચમચી હોય એનો બહારનો ભાગ તમે જો, જે ચમચી છે એનો બહારનો ભાગ બરાબર વક્રાકાર છે અને આ સપાટી પરાવર્તક હોય, અંદર કલર થઈ ગયેલો હોય, આ સપાટી ઉપરથી પ્રકાશના કિરણનું પરાવર્તન થતું હોય, આ પરાવર્તક સપાટી હોય તો આને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે। અને જો આ રીતે અંદરનો ભાગ વક્રાકાર હોય, ઈ પરાવર્તક હોય તો એને અંતર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે મિત્રો અરીસાના બે પ્રકાર, ગોળીય અરીસાના અંતર્ગોળ અને બહિર્ગોળ। ટૂંકમાં કેવું હોય તેટલું જ કહેવાય। જો અંદરની સપાટી પરાવર્તક હોય તો અંતર્ગોળ અને બીજું નામ અભિસારી, અને જો બહારનો ભાગ પરાવર્તક હોય તો એને બહિર્ગોળ અરીસો, એનું બીજું નામ અપસારી અરીસો કહેવામાં આવે છે। તો મિત્રો આ બંને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની વાત। ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 13 મોસ્ટ ટાઈમ પ્રશ્ન, વ્યાખ્યા આપો। વ્યાખ્યા તો બરાબર પૂછાય પણ આની પરથી દરેકની સંજ્ઞા અને એ ખાસ જોવાનું છે। બરાબર છે। પહેલી વ્યાખ્યા ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ અને દર્પણ મુખ। મિત્રો આ બંને અરીસામાં આપણે જોવાનું છે, અંતર્ગોળ અને બહિર્ગોળ। બરાબર છે। કોઈ પણ ગોળીય અરીસો હોય, જો અંતર્ગોળમાં પહેલો શબ્દ અ આવે એટલે આ રીતે અંતર્ગોળ દોરાય, એટલે બરાબર છે, આ સપાટી આ રીતે જોવાનું હોય, અંદરની સપાટી પરાવર્તક, આ બહારની સપાટી આ રીતે, જે આ ભાગ છે ને પરાવર્તક હોય।
હવે મિત્રો પહેલી વ્યાખ્યા આપણે શેની આપવાની છે? તો પહેલી વ્યાખ્યા આપવાની છે આપણે ધ્રુવ. મિત્રો ધ્રુવ કોને કહેવાય? તો કે આ ગોળીય અરીસો જે છે એનો દર્પણ મુખ કહેવાય. બરાબર, અહીં નામ આપી દો Mn. આ મિત્રો દર્પણ મુખ કહેવાય. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને બરાબર ધ્રુવ કહેવાય. ગોળીય અરીસાના પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ધ્રુવને ઇંગ્લિશમાં કહેવાય પોલ P કહે છે. યાદ રાખજો ધ્રુવની સંજ્ઞા છે P. ક્યાં હશે P? જો બંનેમાં દર્શાવું છું અંતર્ગોળ હોય કે બહિર્ગોળ બંનેમાં ધ્રુવ ક્યાં હોય? જો અહીંયા આ ધ્રુવ P. જો આ ધ્રુવ P. ચાલો મિત્રો પહેલી વ્યાખ્યા આવડી ગઈ બધાને. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ P કહેવાય. બરાબર છે. બંને અરીસામાં આપણે દર્શાવતા જઈશું અંતર્ગોળ અને બહિર્ગોળમાં. હવે એના પછી બીજી વ્યાખ્યા આવે છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર કોને કહેવાય એની આપણે વાત કરીએ. તો કે આ જે ગોળીય અરીસો છે, ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી છે કોઈ કાચના પોલા ગોળામાંથી બનાવેલી હશે. ઈ કાચના પોલા ગોળાના કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. તો વ્યાખ્યા અપાય. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે કાચના પોલા ગોળામાંથી બનાવેલ હોય તે કાચના પોલા ગોળાના કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર C કહે છે. વક્રતા કેન્દ્ર C કહે છે. મિત્રો આ રીતે જો આ અરીસો છે ને એ આ રીતના કાચના પોલા ગોળામાંથી બનાવેલો છે. આ અરીસો આ કાચના પોલા ગોળામાંથી બનાવેલો છે. આ ગોળાનું કેન્દ્ર આ થાય આ C. આ ગોળાનું કેન્દ્ર આ થાય C. બરાબર છે. તો તમે જોઈ શકો છો બરાબર છે આ જે કેન્દ્ર છે ને એને વક્રતા કેન્દ્ર C કહેવામાં આવે છે. અને અંતર્ગોળ અરીસાની અંદર વક્રતા કેન્દ્ર C અંદરની બાજુએ છે, બહિર્ગોળ અરીસામાં બહારની બાજુએ છે. આ ખાસ ધ્યાન રાખવાનું. અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર C એ અંદરની સપાટી તરફ અને બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર C એ બહારની તરફ હોય છે. તો મિત્રો આ બંને બરાબર જોઈ શકો છો. આ વક્રતા કેન્દ્ર C અંદરની બાજુએ છે અને આમાં ક્યાં છે? તો કે બહારની બાજુએ છે. વક્રતા કેન્દ્રની સંજ્ઞા યાદ રહેવી જોઈએ. એના પછી ત્રીજું વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાની સંજ્ઞા મિત્રો R છે. કોને કહેવાય વક્રતા ત્રિજ્યા? તો કે ગોળીય અરીસાની બરાબર છે ગોળીય અરીસો જે કાચના પોલા ગોળામાંથી બનાવવામાં આવેલો હોય ને ઈ કાચના પોલા ગોળાની ત્રિજ્યાને બરાબર વક્રતા ત્રિજ્યા કહેવાય. તો ટૂંકમાં આમ વ્યાખ્યા આપણી. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે કાચના પોલા ગોળામાંથી બનાવેલ હોય તે પોલા ગોળાના કેન્દ્રને ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. અરીસાની વક્રતા ત્રિજ્યા R કહે છે. મિત્રો માનો કે આ બરાબર છે કાચનો ગોળો આ રીતનો બનાવેલો છે તો એનીથી ત્રિજ્યા આવડી થાય. કેન્દ્ર ત્યાં સુધીના ભાગના ત્રિજ્યા કહેવાય. તો બરાબર એ ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા R કહે છે. વક્રતા ત્રિજ્યા અંતર્ગોળ અરીસાની અંદરની બાજુએ છે, બહિર્ગોળ અરીસાની બહારની બાજુએ હોય છે. તો આ વક્રતા ત્રિજ્યા. હવે એના પછી આવે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષને કોઈ સંજ્ઞા નથી, પણ મુખ્ય અક્ષની વ્યાખ્યા કેમ અપાય? તો કે ગોળીય એટલે કોઈ પણ અરીસો અંતર્ગોળ કે બહિર્ગોળ એમ. ગોળીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. કોને કહેવાય મિત્રો મુખ્ય અક્ષ? P અને C માંથી પસાર થતી કાલ્પનિક રેખા. જો P અને C માંથી પસાર થતી કાલ્પનિક રેખા અને આને મુખ્ય અક્ષ કહેવાય મિત્રો. આ મુખ્ય અક્ષ કાલ્પનિક રેખા P અને C માંથી પસાર થતી કાલ્પનિક. એ જ રીતે મુખ્ય અક્ષ અંતર્ગોળની મુખ્ય અક્ષ અંદરની સપાટી તરફ છે, બહિર્ગોળ અરીસાની બહારની તરફ હોય છે. હવે એના પછી આવે પાંચમું મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રની સંજ્ઞા મિત્રો યાદ રાખજો કેપિટલ F. હવે ગોળીય અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો પસાર કરો તો પરાવર્તક સપાટી સાથે અથડાઈને જે બિંદુએ ભેગા થાય
બરાબર છે મુખ્ય અક્ષની જે બિંદુએ ભેગા થાય તો તેથી છૂટા પડતા હોય બરાબર એ જગ્યાને મુખ્ય કેન્દ્ર કહેવાય. જો વ્યાખ્યા કેમ અપાય? ગોલીય અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ એટલે કિરણોનો સમૂહ સમાંતર કિરણપુંજ પસાર કરતા અરીસા સાથે અથડાઈને મુખ્ય અક્ષના જે બિંદુ પર ભેગા થાય અથવા ભેગા થતા હોય તેવો ભાસ થાય તો તેને મુખ્ય કેન્દ્ર F કહે છે. મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે. મિત્રો કોને કહેવાય મુખ્ય કેન્દ્ર કેપિટલ F? જો અહીંયા બરાબર મુખ્ય અક્ષ ને સમાંતર કિરણ પસાર કરો આ રીતે તો અરીસા સાથે અથડાણા અને અથડાઈને આ રીતે પાછા ફરશે તો મિત્રો અહીંયા ભેગા થયા તો આને F કહેવાય બરાબર છે. એ જ રીતે આ મુખ્ય અક્ષ છે બરાબર છે આ રીતે પસાર કરો તો બરાબર છે અહીંયા અથડાય અને બરાબર છે અહીંથી આમ છૂટા પડશે આ રીતે તો આને F કહેવાય. તો મિત્રો આ મુખ્ય કેન્દ્ર એની સંજ્ઞા છે કેપિટલ F અને હંમેશા F ક્યાં હશે તો કે P અને C ની વચ્ચે જ હશે. P અને C ની વચ્ચે એટલે તમારે આમ જ યાદ રાખવાનું PFC યાદ રાખજો ખાસ આ રીતે. હવે એના પછી આવે છઠ્ઠું કેન્દ્ર લંબાઈની સંજ્ઞા મિત્રો થશે સ્મોલ f. આ કેપિટલ F એટલે મુખ્ય કેન્દ્ર અને સ્મોલ એટલે કેન્દ્ર લંબાઈ. ક્યાંથી ક્યાં સુધીનો? તો ગોલીય અરીસામાં P થી F સુધીના અંતરને ગોલીય અરીસામાં કોઈ પણ અરીસો હોય ગોલીય અરીસામાં P થી F સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. તો મિત્રો આ કેન્દ્ર લંબાઈ P થી F સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ અને P થી C સુધીનું અંતર એટલે આ જો આ રીતે આ P થી F સુધીનું અંતરને સ્મોલ f કહેવાય અહીંથી સુધીનું r કહેવાય. તો r છે એ f ના ડબલ છે. જો r બરાબર 2f કહી શકાય. આપણે સાબિત કરશી. દર્પણ મુખ કોને કહેવાય? તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી ના વ્યાસને ગોલીય અરીસાના પરાવર્તક સપાટીના વ્યાસને દર્પણ મુખ કહે છે. મિત્રો અહીં દર્પણ મુખ કોણ છે? તો દર્પણ મુખ m થી n સુધી એટલે mn દર્પણ મુખ થાય. તો મિત્રો આ રીતે બધી વ્યાખ્યા યાદ રાખવાની. ધ્રુવની સંજ્ઞા P અરીસાનો મધ્ય ભાગ એટલે ધ્રુવ. વક્રતા કેન્દ્ર અરીસો જે કાચના પોલા ગોળામાંથી બનાવેલો હોય એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. C વક્રતા ત્રિજ્યા P થી C સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા છે. અથવા તો ગોલીય અરીસાની જે ત્રિજ્યા હોય ને બરાબર છે જે કાચના પોલા ગોળામાંથી ગોલીય અરીસો બનાવેલો હોય એની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. મુખ્ય અક્ષ P અને C માંથી પસાર થતી કાલ્પનિક રેખા. મુખ્ય કેન્દ્ર અરીસા અને મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરો અને અરીસા સાથે અથડાઈને જે બિંદુએ ભેગા થાય અથવા તો ભેગા ન થાય તો એથી છૂટા પડતા એવો ભાસ થાય એને મુખ્ય કેન્દ્ર કહેવાય. એટલે હંમેશા યાદ રાખવાનું PFC. કેન્દ્ર લંબાઈ P થી F સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. દર્પણ મુખ પરાવર્તક સપાટીની ધાર જે છે એનો વ્યાસ છે ને દર્પણ મુખ કહેવાય. અહીં mn છે ને દર્પણ મુખ થશે. તો મિત્રો આ બધી વ્યાખ્યાઓ બંનેમાં એક સરખી જ છે બરાબર. તો આનો સ્ક્રીનશોટ પાડી તમામ વ્યાખ્યાઓ પાકી કરવાની છે અને તમામની સંજ્ઞા મોઢે હોવી જોઈએ.